નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. ઉત્તર ભારતમાં હિમવર્ષાનો દોર યથાવત છે. હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે, જ્યારે સતત બરફવર્ષાથી પહાડી વિસ્તારોમાં પણ જનજીવન ખોરવાયું છે. કેટલાય વિસ્તારોમાં તો હવે આકાશમાંથી બરફવાળી આફત વરસી રહી છે. પર્વતો પર બરફવર્ષા, મેદાનોમાં કડકડતી ઠંડી. પહાડી રાજ્યોમાં હિમયુગ. બરફ રાહતમાંથી બની આફત. દ્રશ્યો લદ્દાખના લેહના છે. અહીં એ સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક કાર બરફની નદીમાં તણાવા લાગી. થોડીવાર પહેલા અહીં ઠંડા પવન અને સન્નાટાનું રાજ હતું. ત્યાં અચાનક ચીસો ગુંજવા લાગી. જોત જોતામાં જ બધું પૂરું થઈ ગયું અને 3 જિંદગીઓ આ બર્ફીલી નદીમાં સમાઈ ગઈ. બીજી તરફ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમે પોતાનો જીવ જોખમમાં મૂકી એક વ્યક્તિને સુરક્ષિત બચાવી પણ લીધો. 3 લોકોના મોતથી આક્રંદ છવાયો હતો. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાએ જનજીવનને ભારે પ્રભાવિત કર્યું છે. રિયાસી જિલ્લાના બાગોડાસ ગામમાં સડકની સુવિધા ન હોવાના કારણે સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અહીં ઇમરજન્સીમાં દર્દીઓને 4 પાઈ પર ઉઠાવીને લઈ જવું પડે છે. ડોડા, પૂંછ, કુપવાડા અને ગાંદરબલમાં બરફવર્ષાના કારણે સડકો બંધ છે અને રાહતનું કામ ચાલુ છે. રિયાસીના ચસઆના બ્લોકમાં આવેલા બાગોડાસ ગામમાં આજે પણ પાકી સડક કે એમ્બ્યુલન્સની પહોંચ નથી. ગ્રામજનો કહે છે કે બીમાર મરીઝને 4 પાઈ પર ઉઠાવીને કેટલાક કિલોમીટર દૂર સડક સુધી લઈ જવું પડે છે. अभी 47 से लेकर आज तक हमारा यही हाल रहा. वोट जब एमएलए साहब हमारे से लेते हैं तो उसके बाद हमें नजर गांव में नहीं आते हैं, ना हमारा कोई यहाँ तरक्की याफ्ता करते हैं, ना हमारे रोड है, ना हमारे बिजली है, कोई भी ना कोई डॉक्टर है. एक डॉक्टर जो रखा गया है हेल्थ सेंटर में जो वो भी डेंटल है. તાજેતરની બરફવર્ષા પછી હાલાત વધુ ખરાબ થયા છે. લપસણા રસ્તા, થીજી ગયેલી પગદંડીઓ અને સડકનો અભાવ. આ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવું જોખમી બની જાય છે. ગ્રામજનો લાંબા સમયથી સડકની માંગ કરી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ નથી આવ્યો. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દૂરના પહાડી વિસ્તાર પર ધ્યાન આપવાની અપીલ કરી છે. मैं एडमिशन साहब से रिक्वेस्ट करता हूँ और एमएलए साहब से रिक्वेस्ट करता हूँ तो और उमर अब्दुल्ला साहब से रिक्वेस्ट करता हूँ कि खाली वोटों के पीछे नहीं बल्कि आवाम की खिदमत के लिए भी यहाँ पे देखभाल होना चाहिए. ડોડાના ભલેસા વિસ્તારમાં ફરી તાજી બરફવર્ષા થઈ છે, જેનાથી તાપમાન ઘટ્યું છે અને લોકોને કડાકાની ઠંડીનો સામનો કરવો પડે છે. પૂંછના મુગલ રોડ પર ભારે બરફવર્ષાના કારણે રોડ સંપૂર્ણપણે બંધ છે. 79 આરસીસી બીઆરઓની ટીમો બરફ હટાવવાના કામમાં લાગી છે, પણ હાલમાં પૂંછથી કાશ્મીર અને કાશ્મીરથી પૂંછની અવરજવર બંધ છે. ઉધમપુરના પંચારી વિસ્તારના મીર ક્ષેત્રમાં આ વર્ષની પહેલી ભારે બરફવર્ષા પછી પહાડો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. આ વખતની સારી બરફવર્ષાએ વિસ્તારને વિન્ટર વન્ડરલેન્ડમાં ફેરવી દીધો છે, જે જોવા દેશભરમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. तो पत्नीटॉप में क्या है, बहुत वहाँ पे बहुत ज्यादा बर्फबारी और बहुत ज्यादा मतलब जाम लगा हुआ है. तो किसी ने हमें बताया कि हमें पंचारी भी जाना चाहिए, पर पंचारी भी हमें लगा कि हमने देखा नहीं है, किसी से सुना नहीं है, हमें जाना चाहिए कि नहीं जाना चाहिए. पर यहाँ पे आके हमें ऐसे लगा कि हाँ हम लोग बहुत सही जगह पे आए हैं और यहाँ पे इतना आके इतना अच्छा लगा है हम लोगों को. किसी को भी जब जाना हो तो पत्नीटॉप के साथ साथ पंचारी भी जरूर आए, क्योंकि यहाँ के नज़ारे देखने में इतना अच्छा लग रहा है. क्योंकि सब लोग ये देखेंगे कि हाँ ये पत्नीटॉप से भी ज़्यादा बहुत अच्छी जगह है घूमने के लिए. सब लोग आए एंजॉय करने के लिए, बहुत अच्छी जगह है ये. इस समय हम हैं पंचैरी के मीर गांव में. पंचैरी जो है जम्मू कश्मीर का फर्स्ट टूरिस्ट विलेज है, जो अनाउंस हुआ था अक्टूबर 2021 में. उसके बाद से यहाँ पे होम स्टेज हुए, देन अभी बहुत सारे होटल्स मिलते हैं, आपको गेस्ट हाउस मिलते हैं. और ये जो इस समय सीज़न है, ये बहुत ही बढ़िया सीज़न है यहाँ पे आने के लिए, क्योंकि यहाँ पे अच्छी खासी स्नोफॉल हुई है
और जो स्नो की एक्यूमुलेशन है वो 2.5 फीट से लेके 5 फीट तक जो है अलग अलग लोकेशन पे है। और इस समय टूरिस्ट आ रहे हैं और यहाँ पे आके आपको देवदार फॉरेस्ट की एक बहुत ही ब्यूटीफुल जो है लोकेशन मिलती है, जो पंचेरी प्रॉपर में है, जिसको दियारी जंगल बोला जाता है। वहाँ पे रहने की पूरी व्यवस्था है, हट्स हैं, होटल्स हैं। और ये जो जहाँ पे अभी हम हैं ये सांकरी हिल है। यहाँ पे बहुत ही हिस्टोरिक टेम्पल है जो सेंचुरीज ओल्ड है, उसकी हेरिटेज और हिस्टोरिक बहुत बड़ी वैल्यू है। तो लोग दूर दूर से ऑल ओवर इंडिया, इवन की कुछ बाहर की कंट्री से भी लोग आते हैं यहाँ पे। जो इसका जो मेला भी होता है तो उसका तो अलग सीजन है, लेकिन इस समय भी उसका इतना अच्छा व्यू है कि वहाँ तक अगर आप आएँ तो आपको जम्मू कश्मीर की जो बेस्ट ऑफ द लोकेशंस वो यहाँ पे फील मिलता है। કુપવાડાના કરનાહ વિસ્તારમાં બરફમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવ્યું। રેસ્ક્યુ ટીમે રાત્રે 3 લોકોને સુરક્ષિત બહાર કાઢીને જીએમસી હાંડવાડા પહોંચ્યા। ગાંદરબલના જોજીલા પાસ પર બીઆરઓએ આધુનિક મશીનોની મદદથી બરફ હટાવવાનું કામ ઝડપી બનાવ્યું છે, જેથી રસ્તા જલ્દી ખોલી શકાય। મોસમમાં ફેરફાર સાથે પંપોરની લાલપુરા ઝીલમાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવ્યા છે। ઝીલ અને આસપાસ સેંકડો પક્ષીઓ દાણા ખાતા અને આરામ કરતા જોવા મળે છે, જેથી વિસ્તારની કુદરતી સુંદરતા વધી છે। माइग्रेटरी बर्ड्स का यहाँ आना ये एक प्राउड मूवमेंट होता है हमारे लिए, हमारे कश्मीर के लिए, और हमारा भी ये रोल बनता है। डिपार्टमेंट तो ऑलरेडी ऑन टूज रहता है इनको प्रोटेक्शन करने में, इनको कंजर्व करने में। इसके साथ साथ लोगों का भी अहम रोल बनता है कम्युनिटी लेवल पे, ग्रास रूट लेवल पे, कि वो हमारे साथ कोऑपरेट करे, अपना ताउन दे इन माइग्रेटरी बर्ड्स को बचाने में। રામબન પહોંચેલા ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ બરફ વર્ષા પછી સડકો ખોલવાના કામનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને રસ્તાઓની ઝડપી બહાલીના આદેશ આપ્યા। और काफ़ी चीज़ें थर्ड ईयर डिस्कशंस हुई हैं और ऑनरेबल एमएलएज ने भी अपने उनको पूछा है, सबको ऑफिसरान को जो इनके इश्यूज थे लोगों के रिलेटेड थे, क्योंकि ये चुने हुए लोग हैं। मैं खुद एक कॉन्स्टिट्यूंसी से चुन के आया हूँ और लोगों की उम्मीदें सरकार से हैं, ऑनरेबल एमएलए से हैं, तो इसलिए लोगों की आवाज़ है हम लोग। तो इसलिए जो बातें हुई हैं वो बातें, कुछ चीज़ें जो हैं वो मैं आपसे डिस्कस नहीं करूंगा क्योंकि अंदर वो मीटिंग में हुई, लेकिन इतनी बात जरूर है कि ऑफिसरान को एक डायरेक्शन हमने दे दी कि पार्शलिटी नहीं होगी। ऑनरेबल एमएलए को ऑन बोर्ड लेना पड़ेगा, इनके साथ कंसल्ट करके जो भी सरकार की पॉलिसीज हैं, स्कीम्स हैं, उनको इम्प्लीमेंट करना है। और जहाँ तक ताल्लुक है कि मुलाजम जो है किसी राजनीति पार्टी में नहीं जुड़ेगा, मुलाजम की कोई चमचागिरी नहीं चलेगी, एक ही चमचागिरी चलेगी। जो चमचा होगा उसको बख्शा नहीं जाएगा, जो काम नहीं करेगा, जो नकम्मा होगा उसको बख्शा नहीं जाएगा। सरकार सख्ती से पेश आएगी जो काम नहीं करेगा। मकसद एक है कि लोगों को सहूलत होनी चाहिए। और बाकी रब का मैं शुक्रिया अदा करूंगा उस मालिक का जिसने बर्फ दी हमें, जिससे लोगों को राहत मिली और हमारी फसलें ठीक हो जाएंगी। પણ મોટો સવાલ એ જ છે કે શું આ રાહત રિયાસીના બાગોડાસ જેવા ગામો સુધી પહોંચશે, જ્યાં આજે પણ રસ્તા નથી અને 4 પાઈ જ દર્દીઓ માટે એકમાત્ર સહારો બની છે। પૂંછ જિલ્લાના મુઘલ રોડના આ દ્રશ્યો છે, જ્યાં ભારે હિમવર્ષા બાદ રસ્તો બરફની ચાદરમાં ઢંકાઈ ગયો। મુઘલ રોડ પર બરફ હટાવવાના કામે બીઆરઓની વિશેષ ટીમ કામ કરી રહી છે। કડકડતી ઠંડી અને બહુ જ મુશ્કેલ સ્થિતિમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના જવાનો રસ્તો ખુલ્લો કરવાની કોશિશમાં દિવસ રાત લાગેલા છે। ભારે બરફ વર્ષાને લઈ પીરની ગલીથી થઈ કાશ્મીર અને હીરપુરના રસ્તા પર વાહન વ્યવહાર ઠપ છે। તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે, જેથી વાહન વ્યવહાર ફરીથી શરૂ કરી શકાય। પૂંછ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બરફ વર્ષા બાદ ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરવા કર્મચારીઓ લાગ્યા છે। જિલ્લામાં છેલ્લા દિવસોમાં થયેલી ભારે બરફ વર્ષાના કારણે સુરનકોટ, મંડી અને હવેલી તાલુકાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે।
વિભાગના કર્મચારીઓએ થોડા જ સમયમાં નીચાણવાળા વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દીધો. ત્યારબાદ કર્મચારીઓએ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં 3 થી 4 ફૂટ જેટલા બરફના થર વચ્ચે કામ કરવા પહોંચ્યા હતા. બરફ વર્ષાથી બળી ગયેલા ટ્રાન્સફોર્મરને ખભે ઉપાડીને કેટલાક કિલોમીટર સુધી બરફમાં પગપાળા ચાલીને ટ્રાન્સફોર્મર બદલીને વીજળી પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો હતો. फोरकास्ट था, ऑलरेडी फोरकास्ट था हमें, क्योंकि गवर्नमेंट ने सर्कुलर इशू किया हुआ था, एडवाइजरी इशू की हुई थी, तो हमने उसके मुताबिक अपनी सारी टीमें जहाँ जहाँ भी पूरे डिस्ट्रिक्ट में अलर्ट पे रखी हुई थी और हमने कुछ सामान भी जो लोकेशन हमें पता था कि ज़्यादा स्नो बॉन्ड है, जहाँ ज़्यादा बर्फ़ होती है, तो वहाँ पहुँचा के रखा हुआ था. લગભગ 4 ફૂટ જેટલી બરફ વર્ષા વચ્ચે ઉત્તર કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ નજીક ગુરેઝ ખીણમાં સ્નો ક્રિકેટ અને સ્કીઇંગ પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ ગઈ છે. સ્થાનિક યુવાનો અને વહીવટી તંત્ર સંયુક્ત રીતે આ સરહદી વિસ્તારમાં વિન્ટર સ્પોર્ટ્સ અને પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યા છે. ગુરેઝ શિયાળા દરમિયાન બાંદીપોરા ગુરેઝ રોડ પર ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીરના મેદાની વિસ્તારોથી સંપૂર્ણ રીતે કપાઈ જાય છે, જે ખીણને કાશ્મીરના મેદાનો સાથે જોડતી એકમાત્ર સડક છે. ગુરેઝમાં વિન્ટર સ્પોર્ટ્સ માટે અપાર સંભાવનાઓ છે, કારણ કે આ વિસ્તાર દર વર્ષે કેટલાક મહિના સુધી બરફના આવરણ હેઠળ રહે છે. ગત વર્ષોની જેમ આ વખતે પણ સ્થાનિક રહેવાસીઓએ વહીવટી તંત્રના સહયોગથી સ્નો ક્રિકેટ અને ફૂટબોલ ટુર્નામેન્ટ તેમજ સ્કીઇંગ કોર્સનું આયોજન કર્યું છે. આમ હવે સ્નો ક્રિકેટ ખીણમાં શિયાળાની પરંપરા બની ગઈ છે. આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ બરફ વર્ષાનો દોર યથાવત છે. મનાલી તેમજ મનાલી ઉપર આવેલ સોલાન વેલીમાં વહેલી સવારથી જ સ્નોફોલ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. અલગ અલગ રાજ્યમાંથી પ્રવાસીઓ મનાલી આવી રહ્યા છે અને સ્નોફોલની મજા માણતા નજરે પડી રહ્યા છે. આપણી સાથે પ્રવાસી છે. શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો અને કેટલી મજા આવી રહી છે અત્યારે? મારું નામ મહેન્દ્ર ઠાકોર છે. અમે અમદાવાદથી અહીંયા મનાલીના સોલંગ વેલીમાં સ્નોફોલ જોવા આવ્યા છીએ અને અમે બહુ સમયથી ઇંતજાર હતો કે ક્યારે લાઈવ સ્નોફોલ જોઈએ. એના માટે હવામાન વિભાગની 3 દિવસની આગાહી હતી કે સ્નોફોલ આ 1લી 2જી તારીખ ફેબ્રુઆરીને થવાની છે. એ ધ્યાનમાં લઈ અને ખબર પડી કે ચોક્કસ થવાની જ છે, એટલા માટે કરીને 4x4 ગાડી લઈ અને અહીં આવી ગયા. ખરેખરમાં કહું તો અદ્ભુત નજારો છે. આના કોઈ શબ્દ નથી કહેવાના, પણ રિયલી બહુ જ મસ્ત છે. અને તમે આવો તો સેફટી સાથે આવજો અને આગાહી જોઈને જ આવજો જો તમને સ્નોફોલનો શોખ હોય તો. રિયલી બહુ જ મસ્ત છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ મનાલીમાં ઉમટી રહ્યા છે, તેમજ પ્રવાસીઓ સ્નોફોલની મજા માણતા નજરે પડી રહ્યા છે. અને મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ મનાલી પહોંચ્યા છે. મનાલીથી ઉપર જવા માટે માત્ર 4x4 ગાડીઓને જ અલાઉ કરવામાં આવી રહી છે. કોમન વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરીથી લઈને 3 ફેબ્રુઆરી સુધી અલગ અલગ વિસ્તારોની અંદર સ્નોફોલની આગાહી અપાઈ છે. અત્યારે અમે છીએ હિમાચલના મનાલીમાં આવેલ સોલાંગ વેલીમાં અને અહીંયા હિમવર્ષા જે શરૂ થઈ છે, સ્નોફોલ શરૂ થઈ છે. આ વર્ષની બીજી સ્નોફોલ છે, તેની મજા માણવા લોકો આવી રહ્યા છે. અને સ્નોફોલ શરૂ થતાની સાથે જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં બરફના થર જ જામેલા જોવા મળી રહ્યા છે અને લોકો જે છે તે અલગ અલગ એક્ટિવિટી કરતા પણ નજરે પડી રહ્યા છે. અને મોટી સંખ્યાની અંદર પર્યટકો જે છે તે મનાલીના સોલાંગ વેલીની અંદર પહોંચવાનો ટ્રાય કરી રહ્યા છે. 3 દિવસ સુધી જે સતત હિમવર્ષાની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને મોટી સંખ્યાની અંદર જે પ્રવાસીઓ છે તે પણ અત્યારે મનાલી તરફ પહોંચી રહ્યા છે. આ તરફ ઉત્તરકાશીમાં હવામાન બદલાતા જ ફરી એક વખત ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી યમુનોત્રી ધામ સહિત ઊંચા પહાડો પર સવારથી બરફ વર્ષા ચાલુ છે. તસવીરો ગંગોત્રી ધામ વિસ્તારની છે, જ્યાં હાલ હળવી બરફ વર્ષા ચાલુ છે અને કડાકાની ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તરકાશીના જખૌલ ગામમાં સોમેશ્વર મહાદેવના દર્શન સાથે સંસ્કૃતિની ઝલક જોવા મળી. બરફની સફેદ ચાદર વચ્ચે ગ્રામજનો ઝૂમતા જોવા મળ્યા. મોરી બ્લોકની પંચગાઈ પટ્ટીના જખૌલ ગામમાં આવેલા સોમેશ્વર મંદિરમાં ધામધૂમથી દેવગોતી મેળાનો ઉત્સવ ઉજવાયો. આ અવસર પર પટ્ટીના 22 ગામોના ગ્રામજનોએ કડકડતી ઠંડી વચ્ચે બરફના સુંદર નજારા વચ્ચે ઢોલ નગાડા વગાડતા મંદિર પહોંચીને ઈષ્ટ દેવતાના દર્શન કર્યા અને વિસ્તારની સમૃદ્ધિની કામના કરી.
આમ પહાડો પર હિમવર્ષા ક્યાંક ખુશીઓ લાવી છે તો ક્યાંક આફતનું પૂર. છોટાઉદેપુરમાં આદિવાસી સમાજનો અનોખો મેળો ભરાયો, જેમાં 90 વર્ષે દેવોની પેઢી બદલવામાં આવી. આ ઉત્સવમાં છોટાઉદેપુરના 100 સહિત મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકો પણ હાજર રહ્યા. છોટાઉદેપુરના આદિવાસીઓનો અનોખો ઉત્સવ. પારંપરિક વાદ્યોનો નાદ. નાચતા ગાતા બદલી દેવોની પેઢી. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતો આદિવાસી સમુદાય પોતાની કલા, સંસ્કૃતિ અને પરંપરાઓની વિરાસતને આજે પણ સાચવીને બેઠો છે. ત્યારે આમાંની જ એક પરંપરા એટલે દેવોની પેઢી બદલવી, જે ઈંદની ઉત્સવ તરીકે પણ જાણીતો છે. છોટાઉદેપુરના બેડિયા ગામે 90 વર્ષ બાદ દેવોની પેઢી બદલાઈ. સાંભળવામાં થોડું અજુગતું લાગે, પરંતુ આ સત્ય છે. છોટાઉદેપુરમાં આદિવાસી સમાજની આ અનોખી પરંપરા છે, જેનો હેતુ માત્ર ગામ લોકો માટે જ નહીં, પરંતુ પ્રકૃતિ માટે પણ પ્રાર્થના કરવાનો છે. દેવોનું નવીનીકરણ કરવાની પ્રક્રિયા એટલે દેવોની પેઢી બદલવા. ગામના લોકો ભેગા મળીને થનાર ખર્ચને સરખે હિસ્સે પ્રત્યેક પરિવાર દીઠ વહેંચવામાં આવે છે, જે બાદ ગામ સાઈ ઇંદ મેળાની ઉજવણી થાય છે. આ ઉત્સવને ઉજવવા માટે ગામમાં રહેતા પરિવારોમાં પ્રત્યેક પરિવાર ફંડ આપે છે, તો સારી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારો વધુ ફંડ આપીને ધામધૂમપૂર્વક આ ઉત્સવને ઉજવે છે. આ ઉત્સવમાં છોટાઉદેપુર જિલ્લાના 100 ગામ અને મધ્યપ્રદેશના 50 ગામમાંથી ઢોલ, બાંદલ, વાંસળી જેવા વાદ્ય સાથે હાજર રહ્યા અને સંગીતના સૂરો લહેરાવ્યા. બેડિયા ગામે આદિવાસી સમાજમાં રીતિ રિવાજ મુજબ પેઢીઓથી જે પીઠી બદલવાની પ્રક્રિયા છે, એ આજ રોજ બેડિયા ગામે આદિવાસી પરંપરા રીતિ રિવાજ મુજબ બેડીની પીઠી બદલવાની કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગામના તમામ વડીલો, યુવાનો, મિત્રો, ભાઈઓ આ જે પીઠીનો જે પ્રોગ્રામ હતો એમાં ભાગીદાર બન્યા. સદીઓ જૂની પરંપરા મુજબ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીની શરૂઆત સાથે આ ઉત્સવ ઉજવાય છે, જ્યાં ગામની એકતા અને સહભાગીદારી થકી ગામની સુખાકારી જળવાઈ રહે તે માટે દેવસ્થાનોનું નવીનીકરણ કરી ઇંદ મેળાની ઉજવણી કરાય છે. જે આદિવાસી પરંપરા છે એનું સંરક્ષણ અને સંવર્ધન થાય, એનો એક પૂરતો સફળ પ્રયોગ થાય, એની એક કાર્યક્રમ સફળ બનાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. અને આ જ રીતે આ ગામના બધા લોકો આ એક પ્રસંગ જોઈને ગામના લોકો અને ગામમાં આવેલા આમંત્રિત મહેમાનો સૌ લોકો બધા અહીંયાથી આ પ્રસંગ નિહાળીને સૌ સંતોષ અને ખુશી વ્યક્ત કરી છે. ઇંદના ઉત્સવોમાં મહિલાઓની પણ સવિશેષ ભાગીદારી હોય છે. ઇંદના 10 દિવસના ઉત્સવમાં મહિલાઓ ગીતો ગાઈને દેવોને રીઝવે છે. પરંપરાગત વસ્ત્રો અને ઘરેણા ધારણ કરી નાચગાન પણ કરે છે. આમંત્રિત મહેમાનો માટે અડદમાંથી ઢેબરા બનાવે છે. આમ ઉત્સવમાં પુરુષોની જેમ જ મહિલાઓ પણ સહભાગી બને છે. મહિલાઓએ જેટલું પુરુષોએ કામગીરી કરે છે એમાં ખૂબ સારો સહભાગી બને છે. મહિલાઓએ પોતાનું યોગદાન આપે છે. જ્યારે જ્યારે કંઈ પરંપરાગત રીતે પૂજા વિધિ કરવામાં આવે છે ત્યારે મહિલાઓએ એ વિધિમાં સામેલ થાય છે. છોટાઉદેપુર જિલ્લાની સદીઓ જૂની પરંપરા પ્રમાણે ઇંદ અને પાનગા નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિનામાં ગુજરી એટલે કે બુધવાર અને થાવોર એટલે કે શનિવારના દિવસે જ ઉજવવાની પરંપરા રહી છે. અને આ પરંપરા આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં સચવાયેલી છે. ગાંધીનગરમાં ઠાકોર બાદ કોળી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું. ગાંધીનગરમાં કોળી સમાજની કારોબારી મળી, જેમાં કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકી હાજર રહ્યા. આ કારોબારીમાં કોળી સમાજનું બંધારણ બનાવવા પણ ચર્ચા થઈ છે. ઠાકોર બાદ કોળી સમાજનું શક્તિ પ્રદર્શન. ગાંધીનગરમાં કોળી સમાજની બેઠક. કોળી સમાજનું પણ ઘડાશે બંધારણ.
લગ્ન પ્રસંગમાં ડીજે પર મુકાઈ શકે પ્રતિબંધ. ઠાકોર રબારી સમાજ બાદ ગાંધીનગરમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ અને ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજના હીરાભાઈ સોલંકી અને મહિલા પ્રદેશ અધ્યક્ષ જંખના પટેલ ઉપસ્થિત રહ્યા. કારોબારીમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ. ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે ગુજરાતમાં હવે કોળી સમાજનું પણ બંધારણ ઘડાશે. લગ્ન પ્રસંગમાં હવે કોળી સમાજ પણ ડીજે પર પ્રતિબંધ મૂકવા તૈયાર છે. ક્યારેક આ બંધારણમાં કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ન આવે એવું પણ શક્ય બને કદાચ સમાજમાં. પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થશું સમાજ માટે, એની ચિંતા નથી. સમાજનો આગેવાન સાચો એ જ કહેવાય. કદાચ કોઈક સમાજના લોકોને સારું ન લાગે ને કદાચ ગાળ આપે ને તો એ ગાળ પણ સ્વીકારી લેવાય. એ સમાજનો સાચે આગેવાનો કહેવાય. જે બંધારણ બનાવાશે તેમાં દીકરીઓને કરિયાવરમાં આપતા દાગીનામાં કાપ મૂકવા અંગે જોગવાઈ કરાશે. તો હીરા સોલંકીએ હુંકાર કર્યો કે કોળી સમાજની એકતા શું કહેવાય તે આપણે હમણાં બતાવ્યું છે. પરિણામ મળ્યું તેનો જશ સમગ્ર કોળી સમાજને જાય છે. આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી. તેના નિમિત્ત નવનીતભાઈ બન્યા. કોળી સમાજને ક્યાંય અન્યાય થાય તો જેવી એકતા બતાવી તેવી ફરી બતાવવી પડશે. આ સાથે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે બગદાણામાં કોળી સમાજના યુવકને મારવા મામલે સરકારની કામગીરીને લઈ આભાર વ્યક્ત કર્યો હતો. कोली भाई के ऊपर जिस प्रकार का अत्याचार यहाँ पर हुआ था, सरकार ने भी उसमें तुरंत जो है एक्शन लिया और जो संबंधित उसमें जो अपराधी थे उनको पकड़ लिया गया. इसके लिए हम प्रदेश सरकार का भी बहुत बहुत धन्यवाद करते हैं. આ ઉપરાંત અખિલ ભારતીય કોળી સમાજની જિલ્લામાં તાલુકા અને નગર અને મહાનગરમાં નિમણૂકો પૂરી કરવા અને અન્ય સામાજિક મુદ્દાઓને લઈને બેઠકમાં અંદર ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સતત વાતાવરણમાં પલટા અને ઝાકળના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે. 50% નુકસાન જાહેર છે. માવઠાઓ અને ચણાનો તમામ પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ વેદના છે રાજકોટના ધોરાજીના ખેડૂતોની. ધોરાજીમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ખેડૂતોને રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ રાત્રે ઊંઘવા નથી દેતી. ખેડૂતો કહી રહ્યા છે કે આ વખતે તેમના લાખના 12 થવાના નક્કી છે, કારણ કે જે પ્રકારે વાતાવરણ સર્જાયું છે તેનાથી લાગતું નથી કે ધારી હતી તેટલી ઉપજ મળે. ખેડૂતોનું કહેવું છે કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અને મિશ્ર ઋતુના કારણે તૈયાર થયેલો રવિ પાક નિષ્ફળ જવાની અણી પર છે. ખેડૂતો કહી રહ્યા છે કે ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક તડકો અને વહેલી સવારે ધુમ્મસ ભર્યા માહોલના કારણે ખેતરમાં ઉભેલા મોલને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ચણા, ધાણા અને તુવેર જેવા મુખ્ય રવિ પાકો પર વાતાવરણની વિપરીત અસર પડી છે. છોડ સુકાઈ રહ્યા છે અને દાણો બરાબર બંધાતો નથી. આ ખેતરમાં મેં 5 વીઘા પર 10 વીઘા જેટલા અંદાજે ધાણા વેવા છે, પણ વાતાવરણ સવારે ભેજવાળું હોય છે, બપોરે તડકો પડે છે, સવારે ઠંડી પડે છે, ઝાકર આવે છે, એટલે જોઈએ એવો પાક આ ધાણામાં નીપજે એમ નથી એવું મને લાગે છે. એક તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ ખેડૂતોએ વીઘે 8 થી 12,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યાં બીજી તરફ કુદરતી પ્રકોપે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આકરી આગાહી વચ્ચે ખેડૂતો હવે સરકાર પાસે આશાની મીટ માંડીને બેઠા છે. તમામ કિસાનોનું રાજકોટ જિલ્લાની અંદર, સૌરાષ્ટ્રની અંદર કે અમારા કિસાનોનું સદંતર દેવું માફ થવું જોઈએ. આ તુવેર છે, ચણા છે, દાણા છે, આ તમામ પાક આજ બરબાદ થઈ રહ્યા છે. તો આનો રસ્તો સરકાર, હું તો એમ કહું શિયાળુ પાક જે રવિ પાકની અંદર મારા કિસાનોને જે વળતર નથી મળતું, ખર્ચાઓ ચડી રહ્યા છે, આના માટે સરકાર જોગવાઈ કંઈક કરે. ખેડૂતો અને મજૂરનું કહેવું છે કે મોંઘી મજૂરી અને દવાઓના ખર્ચ સામે પાક હાથમાં આવે તેવી શક્યતા નહિવત છે. ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ પ્રબળ બની છે. દ્રશ્યો બતાવીશ. આ દ્રશ્યોમાં જોઈ શકો, આ ધાણાનો 10 વીઘાનો વાવેતર ખેડૂતે કર્યો છે. 10 થી 12,000 રૂપિયા વીઘે ખર્ચો કર્યો છે, પણ આનો ઉતારો છે તે ખેડૂતો એવું કહી રહ્યા છે કે 50% ઉતારો આવશે. જે